રમવા માંડ્યો છે. કેમી ગુડ મોર્નિંગ. અને કેમી વાસણ લઈને હેડી છે નહીં કેમ એવું છે? ચા પડી છે મારે પીવી સાથે ચા પટી હતી. તો ગાઈસ કેમી તો વાસણ ને લુગડા ને બધું લઈને હેડી છે. આમાં કશો ગોગા બાપાની સ્થાપના થવા માંડી છે. સાઈડ પાટલી ઉપર પાટલી પૂંજન. તો ગાઈસ ગોગા બાપાની સ્થાપના થઈ ગઈ, દિયાબત્તી કરી દીધી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોને હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો એસસી ઠાકોર બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. તો આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચલો ગાઈસ બધા પર એને ગુડ મોર્નિંગ કહેવાય જઈએ અને આપણે બ્લોગ આગળ બતાવતા જઈએ. અચ્છા, ગુડ મોર્નિંગ. પણ આમ તો જો તો ગાય અશોક તો વહેલા રમવા માંડ્યો છે. કેમી ગુડ મોર્નિંગ. અને કેમી વાસણ લઈને હેડી છે નહીં કેમ એવું છે? ચા પડી છે મારે પીવી સાથે ચા પટી હતી. તો ગાઈસ કેમી તો વાસણ ને લુગડા ને બધું લઈને હેડી છે. આમાં કશોક ઊભો રહ્યો છે અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. કુદરતી રમણીય વાત. તો મિત્રો, આ છે આપણા ગામડાનું કુદરતી અને રમણીય વાતાવરણ અને આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ વહેલા. તો જો આમાં આખો દાડો આપણે કન્ટિન્યુ બ્લોગ પૂરો કરતા રહીશું. અને આ કેમી હેડ્યો ચા હેડ્યો લુગડો ધોવાનો વાંધો હેડ્યો સમ વહેલા મને પાણી મેં લે થોડું ગરમ ના આવું છે. તો ગાઈસ આપણે છે ને સ્નાન કરી અને થોડું કામ જવાનું છે. કામ એટલે થોડું માતાજીનું કામ છે, ત્યાં જવાનું છે. આપણે ત્યાં જઈ અને બધું તમને બતાવીશું. મળશે તો ટાઈમ ના કશો વધુ નહીં. આપણે ફેમિલી બ્લોગ તો કન્ટિન્યુ સજ ને કેમી હેડ્યો વાસણ ધોવા. તો ચલો આપણે છે ને આ રીતના બધું આપણે જે કરતા હોય ઘરે કામ કરતા હોય એ બધું બતાવીએ છીએ અને ફેમિલી બ્લોગ ડેલી માટે બનાવીએ છીએ. ખરેખર આપણને સપોર્ટ મળ્યો છે એટલે મજા આવે છે. પણ જો ગાઈસ અત્યારે તો વાદળ છવાયું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવે એવું લાગી રહ્યું છે. તો ચલો ગાઈસ આપણે છે ને અમે કન્ટિન્યુ કરીએ આગળનો બ્લોગ. તો ગાઈસ છે ને આપણે થઈ જઈએ છીએ નહીં તો એને ફ્રેશ અને ખરેખર અમે આપણો બ્લોગ ઉતારવા માંડ્યા છીએ. અને આપણે થોડું માતાજીનું કામ છે ઘરે એટલે બીજા કાકાના ઘરે છે પણ આપણે ત્યાં જવાનું છે. તો ચલો ગાઈસ આપણે ત્યાં જઈએ આનો બ્લોગ ઉતારતા ત્યાં જઈને કરીએ. તો ગાઈસ છે ને આપણે તમે મહારાજ બિહારવાના હતા ગોગા બાપા. તે 1 વાગ્યાનું મુહૂર્ત છે, 1:30. તો આપણે હેડે છીએ ઘેર નહીં ખ્યાલ આમાં કેમી પાછળ આવે છે. તો ગાઈસ કેમી પાછળ આવે છે ને આપણે હેડે ઘેર. તો ગાઈસ છે ને કેમી અચાનક શાળા મૂકવાઈ હતી ને આપણે તો ગોગા બાપા બિહારવાના હતા ને ત્યાં ગયા હતા. આપણે કહી દઈએ ગોગા બાપા બિહારવાના. તો ચલો ગાઈસ અમે ઘેર જઈને જમી બમીને આવીએ. 1 વાગ્યાનું મુહૂર્ત છે એટલે. તો ગાઈસ છે ને આપણે એમ જમવા બેઠા છીએ. જમવામાં શાનું શાક છે? હા, બટાકાનું શાક અને બટાકા કારેલાનું રીંગણા ભેગા શાક બનાવી સરસ. અને આપણે જઈએ જમવા. અને આ સાઈડ અમારા પ્રિયાબેન આવી ગયા. પ્રિયાબેન આગળ કેમેરામાં જોવું છું મારા પપ્પા બોલું. તો ગાઈસ જો આ પ્રિયા રહે અમારે, આ બોલ્યો અમારે. ઓકે પ્રિયા. તો આ પ્રિયાબેન આવી ગયો છે ને આપણે વ્લોગ આગળ સ્ટાર્ટ કરી દીધો છે. અને બટાકાનું શાક છે, ઘઉંની રોટલી છે. તો ચલો ગાઈસ આપણે ભરપેટ જમી લઈએ. જમી બમીને પછી યાર આગળનું કાર્ય આપણે કરતા રહીએ યાર. અને ખરેખર સપોર્ટ કરતા રહો. કેમ છે અને યાર વિડીયો જોવો તો લોંગ ટાઈમ જોવો ને બીજા મિત્રોને શેર કરો ને મારા પ્રિયાબેન જોયા. તો ચલો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ આપણે પાછા હેડે છીએ તે જગ્યાએ જવાનું તો કયો ગોગા બાપાની સ્થાપના થવા માંડી છે. સાઈડ પાટલી ઉપર પાટલી પૂંજન. તો ગાઈસ ગોગા બાપાની સ્થાપના થઈ ગઈ, દિયાબત્તી કરી દીધી. તો ગાઈસ અમારી જે આપણે ઘેર આવીને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આમાં કેમી પ્રિયાને એકોળો છે. ગાઈસ જો કેમી પ્રિયાને એકોળો છે. ઉભો ઉભો શું કરું શેમાં આવું છું તાન બ્લોગ ઉતારથી માં આવ્યું તાન. તો ગાઈસ આપણે કાયમિક માટે બ્લોગ ઉતારીએ છીએ એટલે વાંધો એવું કોઈ ના હોય. પણ આ તો ખાલી મજાક કરીએ છીએ. તો ગાઈસ હજી છે ને જવું આપણે દર્જીના ત્યાં. તો ચલો ત્યાં જઈએ અને અશોકનો કપડો લઈ આવીએ.
તો ગાઈઝ આપણે છે ને અશોકનો કપડો લઈને તો આવી જાય છીએ, પણ ખેમી ખેતરમાંથી જ આપણે સીધા ખેતરમાં આવ્યા. અને આમાં ખેમી પાછી 4 વાડા મંડી છે ને કેમ 4 વાડા મંડી. તો ગાઈઝ ગોગા બાપાની સ્થાપના કરી અને આમ ઘરનું કામ ચાલુ કરવા માંડે છે ને કેમ આમ ઘરનું કામ ચાલુ કરીને બધું સાનું ને એવું. હા એક પોટલી વાટીને મેલીશ નહીં. અમે ઘાસ વાટસ લુગડો સારો છીએ. તો ગાઈઝ આપણા ખેમીને હાલ દે કપડાં લે ધોઈ લે. તો ગાઈઝ અશોકનો કપડો કાઢ્યા છે અમે થેલીમાંની, તો તમને બતાવી ઓવા તમને બતાવી દઈએ. જો ખેમી લુગડો કાઢે કેમ બતાવજી. આરે લુગડો શાળાનો ને કેમી. હા તો ગાઈઝ સર ને ખેમી થેલીમાંની કપડા કાઢ્યા અશોકના, અને આપણે જેવા લઈને આવ્યા છીએ ને એવા જ ખેતરમાં આવી જાય ને કેમ. પહેલાં જ ખેમીને જોયો. હોવા શિવમ શાળાનો મસ્ત સીવે છે. આમાં લુગડો હારો જ સીવે છે. દોડો માર્યો. તો ગાઈઝ એ તો દરજીનું કામ હોય તો દરજી તો જેવું કરે એવું યાર સારું જ કરે, તો ખોટું કરે ના. પણ આ તો ખેની જોવે છે એટલે. અને તમને ખબર છે કે યાર બે રંગ ચાચી હોય જેની જેની કોમીઓ કાઢે ગમે તે વાત મને. હા તા કોમી તો કાઢે કે યાર તા ગાઈઝ જો ખેમી છે ને આમ ફેવરી લુગડો જોવે છે, જોને ખાવાની વસ્તુ હોય ને એ રીતના. એવું છે એ તો પહેરશે એટલે કમ્પ્લીટ થઈ જાય. પહેરશે ને એ તો પહેરશે કમ્પ્લીટ થઈ જાય. તો ગાઈઝ આપણે છે ને અમે ખેમીને સારું પણ છે ખેમી તારે તો ઉપલાન છે. તો ગાઈઝ આપણે ખેમીને પોટલું ઉપલાઈ દઈએ અને પૂરેટું બંધ થઈ પણ દઈએ. તો ચાલો ગાઈઝ આપણે ઘેર જઈને કન્ટિન્યુ મળીએ યાર. તો ગાઈઝ આપણે તો ઘેર ખેતરમાં અમે ઘેર આવી ગયા છીએ, અને ઘેર આવીને અમે આગળનો કન્ટિન્યુ બ્લોગ આપણે કરતા રહીશું. તો ગાઈઝ છે ને આપણે અમે સાંજ પડી જશે, સાંજ પડી છે ઘર આગળ આપણો કૂકડો આવી ગયો છે, અને આપણે બ્લોગ અમે રાતનો બ્લોગ લેવાનું ચાલુ કરી દીધો. જો કુદરતી વાતાવરણ સાંજનું કેવું લાગે છે કે જો કૂકડા આવી જાય. અમારા ઘરે કૂકડા પણ છે, જો ગાઈ જાય કેટલા મસ્ત કૂકડા છે ને. તો ગાઈઝ કૂકડા આવી ગયા છે, પેલા મોર પણ આવી ગયા છે. તો ગાઈઝ આપણા ગામડાનું દેશી વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને યાર, ખરેખર લાગે છે યાર. ગામડાની રહેણી કેની અને ખુલ્લી હવા, તો મજા આવે છે બ્લોગ બનાવે. તમે પણ બનાવજો, બનાવતા હોય તો મજા આવશે બ્લોગ હેઠી. ચલો આગળ લઈએ. તો ગાઈઝ છે ને હું ખેમી છે ને રોટલા કરવા બેસી દીધા. તો જો આમાં કે લોટ બનતા છે. તો ગાઈઝ ખેમી છે ને લોટ બધો જ જો આ સાઈડે લોટ બાંધી રહી. હા તો ગાઈઝ લોટ બોટ બંધાઈ ગયો છે ને અમે રોટલી બોટલી કરશે એટલે કે આપણે થોડું ફોનમાં ચાર્જિંગ કરી દઈએ. પછી આ તો યાર લાઈવ કરવાનું છે દિલ્હી માટે અમને નહીં કેમ ડોલર બનાવવાનું ચાલુ થઈ જાય નહીં. ત્યાં ગાઈઝ ખેમીને મસ્ત લોટ ગુંદી કાઢ્યો છે, અને આપણે છે ને આમાં શું કરીએ ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો ગાઈઝ છે ને હું ખેમી રોટલા કરવા માટે બેસી દઈએ ને ખેમી ક્યાં કરી. તો ગાઈઝ ખેમી રોટલીઓ કરવા માટે બેસી જઈશ આમાં. આજ તો રોધવાની નથી એટલે નહીં ઓછા શાક બનાવે ને ખેમી રોટલા બનાવશ. હા હા તો ગાઈઝ રોટલીઓ સળી એટલી ગળા આપણે થોડી સબ્જી બની દીધો ડુંગળી અને ડુંગળીનું શાક બનાવવાનું છે. તો ચલો બનાવી દઈએ આપણે ડુંગળીનું શાક. તો ગાઈઝ છે ને આપણે જમવા બેસી છીએ ને જમવામાં ડુંગળીનું શાક બનાવી છે અને ઘઉંની રોટલી ઘરમાં કારેલા નહોતો પણ આપણે ડુંગળીનું બનાવી છે. કે આપણને કારેલાનું શાક ભાવતું નહીં એટલા માટે નહીં શાક હોય તને કારેલો શાક ભાવ નહીં ભાવતું. કેમ તને ડુંગળી શાક કારેલાનું શાક ભાવ કેમ બધું ભાવ પણ મન નહીં ભાવતું એટલે ડુંગળી બનાવવા.
તો ગાઈસ જો ડુંગળીની સબ્જી અને ઘઉંની રોટલી અને આપણે બે જઈએ ફર્સ્ટ ક્લાસ જમવા માટે. અને આમાં બસ અમારી પ્રિયા તો પ્રિયા જઈને જોવા તક વિડીયો છે હું કરું મારા પપ્પા તો આગળ વિડીયો જોવા નહીં કે તો ચલો ગાઈસ આપણે જમી બમીને પછી યાર મળીએ. તો ગાઈસ આપણે તો ખાઈ પી અને ફ્રી થઈ જાય છે અને સુવા માટે તૈયારીઓ થાય છે. તો ખેમી આપણા છાપરાની અંદર મોસા પહોંચે છે અને આપણે હતા બાયણે આવી ગયા છાપરાની અંદર. તો ગાઈસ છે ને જો ખેમી ખાટલા પતરા મંડી ને ખેમી ઊંઘવાની તૈયારીનો અશોક ઊંઘ્યો છે ને પ્રિયાન બે ત્રણ આમાં ખેમી ખાટલા પતરા છે અશોકનું ઊંઘા દે એમ તો ગાઈસ જો ખાટલા બાટલા પંથરાઈ ગયા ઓકે થઈ ગયા અને આમાં પ્રિયા ઊંઘી છે અવળી અને ખેમી આમાં ગોદડો લેવા જાય છે. અને યાર ખરેખર આપણો વ્લોગ અમુક એન્ડ તો કરવાનો પણ મિત્રો તમને એક વાત કહેવા માગું છું કે યાર મારા વિડીયોને જોઈ અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી દરેક વિડીયો તમારા સુધી દિલ્હી માટે પહોંચતા રહે. એટલે દિલ્હી માટે જોવા માટે હું કારણ ખબર છે યાર બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવો જેથી કરી આપણા દિલ્હી માટે તમારા યુટ્યુબમાં વિડીયો આવી જાય. તો અચાનક આપણે છે ને ગુડ નાઇટ કહેવાય દે છે. ગુડ નાઇટ પ્રિયાને ગુડ નાઇટ કહેવાય દે પણ પ્રિયા હુંઈ જઈ છે. તો કાંઈ આપણા પરિવારમાં 3-4 લોકો છે અને આપણે ગુડ નાઇટ કહેવાય દઈએ. તો જો આમાં અશોક આમાં પ્રિયા અને આમાં ગાય ખેમી કોબળો લઈને ખેમી ગુડ નાઇટ. તો ગાઈઝ ખેમીને તો ગુડ નાઇટ કહી દીધું પણ આપણે પણ ગુડ નાઇટ કહી દઈએ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો આપણી યુટ્યુબ ચેનલના વિડીયો તમને જો પસંદ આવતા હોય તો આપણે એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો. બેલ આઇકન આવું છે તો આ ટિંગ દબાવજો એટલે આપણા વિડીયો દિલ્હી માટે આવી જાય. તો ચલો ગાઈઝ આપણે આપણો બ્લોગનો અંત કરીએ છીએ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને સારા વિડીયોમાં. તો ગુડ નાઇટ.